હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગઈકાલે તો મેચ હતો એટલે કુશલ તો આખો મેચ જોયો એટલે રાત્રે મોડા સૂતા હશે. એટલે એ સૂતા છે ને મેં મારી ચા મૂકી છે નાસ્તો કરવા માટે, કેમ કે મારે હમણાં ડાન્સની પ્રેક્ટિસમાં જવાનું જ. પછી ત્યાંથી ઢોલની પ્રેક્ટિસમાં અમે બધા મળી જશું, કેમ કે એમાં તો મિશ્રીન કુશલ પણ આવે છે. એટલે તો ચાલો બધા નાસ્તો કરવા, ખાખરો ને ચા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? બસ જો હું ઉઠ્યો અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે કાલે મેચ જોતો તો રાતે 2:30 વાગ્યા સુધી, એટલે અહીંયા 2:30 વાગે પૂરો થાય રાતે. તો બસ જો મેચ જોયો એટલે આજે પાછો રવિવાર છે એટલે વાંધો નથી, ક્યાંય જોબ છે નહીં. એટલે આજે થોડુંક ઢોલની પ્રેક્ટિસમાં જવાનું છે હવે 1.5 કલાક પછી. ને અત્યારે ચા મૂક્યું છે, ચા થઈ જાય. મયુરી ગઈ છે ડાન્સની પ્રેક્ટિસમાં ને એ ત્યાંથી આવી જશે ઢોલની પ્રેક્ટિસમાં. એટલે બસ જો આજે પાછા રાતે ગરબા છે કિંજલ દવેના, એટલે આજે એમ દોડાદોડી છે. બસ હું મિશ્રી જાચી હવે ઢોલની પ્રેક્ટિસમાં. મયુરી ડાન્સમાંથી ડાયરેક્ટ ત્યાં આવશે, એટલે 2 કલાકનું ઢોલનું પ્રેક્ટિસ હોય. જો મિશ્રી બેને કાનમાં હેડફોન પહેર્યા કારણ કે ત્યાં બધા એકારે ઢોલ વગાડતા હોય ને એટલે અવાજ એટલો બધો આવે ને. કા ભૂલી જાઉં છું બધી ટાઈપ છે યાદ રહે. હા, વાંધો નહીં, ચાલો તો પછી મળી. હું હવે ડાન્સમાંથી ડાયરેક્ટ અહીંયા આવી છું ઢોલની પ્રેક્ટિસમાં. કુશલ ને મિશ્રીએ પહોંચી ગયા છે. હાલો નીકળો બહાર. શું નાસ્તો કરી લીધો? આવો. હે? બસ મેં કીધું નીકળ્યા ત્યારે મેં કીધું કે અમે જાય છે, મયુરી આવશે ડાયરેક્ટ ત્યાં. ઓકે. હા હા. ક્યાં ગઈ મિશ્રી? એ ઢોલ કાઢે. લાવ લઈ લો. હા, હાલો જાય અંદર હવે.
હવે ઘરે પહોંચી ગયા. આવો. શું આ ખોઈલો છે? ઓલો વાયર લંબાવાનો હતો ને ઈ કરી નાખું મેં કે હા? આજે પછી પાછું સાંજે ગરબામાં ગાનું છે. કિંજલ દવેના ગરબા છે આજે. થાકી ગયો એવું? આ બેન જો એ નીકળી ગયું તું કાલે. શું કઈ કરતી ત્યાં? શું કહેતો હતો તું? થાકી ગયો. ઢોલમાં તો એનર્જી. હું તો એની પહેલા વડે ડાન્સમાં ગઈ હતી, ત્યાંથી ગઈ. હાલો હવે કંઈક રસોઈ બનાવીને જમી લઈ, પછી સાંજે પાછું તૈયાર થઈને જવાનું છે. બસ જો હવે જમવાનું બની રહ્યું છે. મયુરી બનાવે છે. અને શું બનાવત મયુરી? ઓલો પાપડી પૂરી, પાપડી ચાટ. મારું ફેવરેટ. હા, બટાટા બાફવા મૂક્યા હતા. યાર કુકર ખોલું. આ પાપડી પૂરી છે. ઓલી ચટણી ના છે. આ ચટણી, આ શેની ચટણી છે? એ હવે નતું, કોથમીર નથી કોથમીર નથી એટલે પીનટ ને એનું કોઈ. તો આપણે વાવી દઈ ને, મને યાદ દેવડાવાય ને. હા તો આપણે આને પેલા વાવી તો બહુ સરસ થાય છે. ધાણા વાવીએ અને તો એની સીઝન હોય છે કે ના હોય? એવું કઈ ના હોય તમારા બાજુને? ખબર નહીં. આપણે મેથી બહુ સરસ થાય છે. એ ધાણા ને મેથી તો વાવી દેવાય. એ આપણે ઓલા રાખ્યા હતા ને ચિકન, એ ચિકન ખાઈ જતા. હા, ઈ ના રેવા દેતા. હવે ક્યાં છે? હા, હવે કરાય પાછું. ને ઈ પાછું જલ્દી થઈ જાય. કબૂતર હોય ને એ અહીંયા આપણે દાણા ખાઈ જાય. દાણા ખાઈ જાય. વાવીએ ને એટલે ખાઈ જાય. એટલે નેટ બાંધવી પડે આવીને થોડું. આપણી પાસે છે જ ને ઓલી એપલ ટ્રી વાળી નેટ. હા, અત્યારે ક્યાં એમાં બાંધી. હું ઢોલમાં હવે આવડી ગયું. કા ફાવટ આવી ગઈ આપણને. હવે ના વાંધો આવે. પેલા એવું લાગે સ્ટાર્ટિંગમાં થોડું, પછી તો થોડા યુઝ ટુ થઈ જાય. અને આમે બહુ હાથ ના દુખે. ઈ કેટલા? પહેલા બહુ હાથ દુખે. 5 કિલોનો વજન નહીં હોય એનો? 5 કિલોના નહીં હોય? મને તો લાગે વધારે હશે. વધુ હોય છે. ઓછામાં ઓછા 10 કિલો તો હશે જ. કેમ કે આમ જ્યારે કાઢો 2 કલાક બાંધો 12:30 થી 2:30, અને જ્યારે કાઢ્યું ત્યારે એમ થાય ઓહો શરીરમાંથી બહુ હળવું થયું. હા, 2 કલાકનો હાલે આ. 2 કલાક હોય હા. સેશન, એટલે એ લોકો પ્રેક્ટિસ 2 કલાક કરાવે. હા, ને અત્યાર સુધી તો કેવું ચેર ઉપર રાખીને કરતા હતા, પણ આ વખત એક હવે તમે બાંધીને કરશો ને તો તમે થોડું ટેવાઈ જાય. હા, યુઝ ટુ થઈ જાવ. અને પછી ત્યારે તો પાછી સાડી પહેરીને હોય ને અમારે લેડીઝને, હા. તમારે કુર્તો હોય છે, એટલે કે અત્યારથી થોડુંક બાંધીને કરીએ ને તો તમને આદત પડી જાય. સારું, મજા આવે છે પણ મને આ બહુ મજા આવે. પેલા એમ થતું હતું કે હવે નથી રહેવું. હવે એકવાર મેં કીધું ટ્રાય કરી જવું, પણ હવે મજા આવે. હા, એ તો મિશ્રી મને શું કે ખબર કે મમ્મી આપણે બધા રહ્યા છીએ તો વિડીયો કોણ બનાવશે? મેં કીધું એ તકલીફ પડશે બધાને, તમને લોકોને બતાવવાની. કઈ વાંધો નહીં, તો ઘણા હોય ને એ તો. કોઈ હોય ને ઓડિયન્સમાં, હા, આપણે જાણીતા એને કોઈને મોબાઈલ દઈ દઈ તો હા. કરશું કંઈક, એ તો મળી જશે. ને આજે પાછું બીજું ઓલો બિઝી શેડ્યુલ છે કા? આજ તો માર તો દોડા દોડી હું કેટલી 4.5 કલાકે તો આવ્યા હમણાં ઘરે. એટલે હવે પાછું આ બધું કરી નવરા થાય ને તૈયાર થવાનું થશે. કિંજલ દવેન ગરબા છે આજે, હા. તો ત્યાં જાશું. આજે ગરમ છે એકદમ. આ વખતે એને ઓલો આપણે કિંજલ દવેના જે જગ્યા રાખી વેન્યુ ઈ નાની છે કા ગયા વર્ષ કરતા? પેલા મોટી જ રાખી હતી, પણ હવે એને ખબર નહીં કે કેટલી ટિકિટ સોલ્ડ નહીં થઈ હોય, હા, તો એટલા માટે થઈને એને વેન્યુ ચેન્જ કરીને નાનું કરી નાખ્યું. પણ મને લાગે છેલ્લી ઘડીએ ના લે બધા, અમુક એવું થોડું હોય એડવાન્સ બુક કરી નાખે બધા જ. તોય 1500 જણા તો હશે જ મિનિમમ. હા, એટલા તો હશે જ, પણ એને જે વેન્યુ રાખ્યું ને એ પ્રમાણે એમાં થોડું ગીચ થઈ જાય એમ ફરકાય. આ મીસુબેન આવ્યા, શું દેખાડો છો? શું દેખાડો? ચાલુ કર્યું કલરિંગ. કલરિંગ ચાલુ કર્યું. હા, શું આજે કે શું ચણિયા ચોળી પહેરવાની મિશ્રી? હા હે, હા મેચિંગ. આપણે બે મેચિંગ ટ્રેડિશનલ પહેરશું હા આજે. બેયનું છે. હા. પછી તો પેલા પાર્ટી વેર ને સિલ્ક ના ને એવા બધા છે જ. હા. એ પછી પહેરશું. આજે ટ્રેડિશનલ વિચાર છે પહેરવાનો. સારું, તો ચલો હાલો હવે જમી લઈ. જમી લઈ. હા, હા, જમી લે ફ્રી થઈ ગયા.
મજા આવી ગઈ હો. પણ હા આઈટમ આમ હેવી ના લાગે, તમે જે જાજુ ખાવ ને તો એ વાંધો ના આવે. આજે થોડું બપોરે મોડું થઈ ગયું ને, ત્યાંથી આવ્યા ને પછી કર્યું. આ અમારો ડિનર નો ટાઈમ છે, ત્યારે આજે લંચ ખાધું. 4 વાગે અમારો ડિનર નો, એટલે 4 નહીં 5 વાગે અમે ડિનર નો ટાઈમ છે, તો આજે 4 વાગે જઈમાં 3:30 જેવું થયું હશે. હવે બાકી તો રાત્રે ત્યાં જમી કઈક ખાઈ લેશું. ત્યાં હોય છે આપણે નવરાત્રીમાં શું કહેવાય કેટરિંગ નું હોય છે. કેટરિંગ પાર્ટનર હોય હા એટલે એનો ફૂડ સ્ટોલ હોય ને ત્યાં. એ આજે અમારા ફ્રેન્ડ નો ને એનો જ છે ફૂડ સ્ટોલ, એટલે હા ત્યાં જાશું કેમ. ચાય હોય કેટરિંગ માં, એટલે આપણે ચા પીતા કુસુમ ના રાખીએ. લઈ જાય ચા. આને પેલા ગયા વર્ષે એને કેટરિંગ માં હતો ને તો 4-5 ચા પી ગયો તો હું એટલી વારમાં. પાછા ઓલા પીવડાવ્યા જ કરે, એના સ્ટાફ વાળા ઓળખી ગયા હોય ને એટલે કુશલભાઈ લ્યો હા કુશલ પીધા કરે. એના અંદર બહુ રસ ન હોય, એમ બધા રમતા હોય એમાં, અમુક માં જ આવે અંદર તો, બાકી ત્યાં રે ને મજા આવે બધા ભેગા હોય એટલે કે બારે. તો બારે થોડી ઠંડી તો હોય. ઠંડી તો અત્યારે બહુ બહુ છે છે, અત્યારે, મને ઘરમાં બહુ લાગે છે ખબર નહીં. કંટાળો આવે. શિયાળામાં તો વહેલું અંધારું થઈ જાય, ક્યાંય બહાર જવાય નહીં. હા આ કિંજલ દવેનો વ્લોગ કાલે મૂકશું, હા ગરબાનો કારણ વિડીયો કે ઈ તો 12 વાગે પૂરું પૂરું થાય તો પછી મોડું થઈ જાય. કાલે પાછી સ્કૂલ ને જોબ ને કાલ સવારે ચાલુ થઈ જાય એટલે ઉઠવું તો પડશે વહેલું. આજે રેકોર્ડ કરશું અને હા કાલે કાલના- મૂકી દેશું એવું હોય ને તો વિડીયો. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ Bye. નેક્સ્ટ ટાઈમ. બાય.